નમસ્કાર મિત્રો, મહાકાલ કોચિંગ સેન્ટરમાં આપ સૌનું સ્વાગત છે। ગુજરાત પોલીસની જે ભરતી નીકળી છે તેના આઈએમપી પ્રશ્નો આજ પણ મેં રજૂ કર્યા છે। અને હા, આ સન્ડેના જે સ્ટુડન્ટ છે પોલીસની ભરતીના જેણે ફોર્મ ભર્યા છે તે લોકોની આ સન્ડેના હું ઓફલાઈન ટેસ્ટ લઈશ, તો ખાસ આ ક્વેશ્ચન છે એ બધા રીડ કરે અને આન્સર યાદ કરીને આવે। ત્યાં મારી પાસે ભાઈ આવીને એમ ના કે મેડમ અમે વાંચ્યું નહોતું, નેક્સ્ટ વાર આવશું ત્યારે રીડ કરીને આવશું ના। આ સન્ડેના ફાઇનલ એક્ઝામ છે, તો ફાઇનલ એક્ઝામની તૈયારી તમારે આ યુટ્યુબમાંથી જ કરવી પડશે। ક્વેશ્ચન નંબર 1 છે તે જોઈએ। ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? જે ગુજરાતની સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? તો એનો જવાબ આવશે વિદ્યા ગૌરી નીલકંઠ। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું હતું? જે આપણું ગુજરાત છે તેમને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું હતું? તો જ્યારે સોલંકી યુગ હતો ત્યારે ગુજરાતને ગુજરાત નામ આપવામાં આવ્યું હતું। તેના પછીનો પ્રશ્ન નંબર 3, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તો એનો જવાબ આવશે હરસિદ્ધભાઈ દિવેટિયા। જો આવા પ્રશ્નો વારંવાર પૂછી લે એટલે હાલના કોણ કુલપતિ છે, પહેલાં કોણ હતા, આવા પ્રશ્નો ખાસ યાદ રાખવા। એના પછીનો ચોથો પ્રશ્ન, યા હોમ કરીને પડો ફતે છે આગે, આ સૂત્ર કોણે આપ્યું હતું? તો કવિ નર્મદે આ સૂત્ર આપેલું હતું। એકથી 2 માર્ક્સના કોઈના કોઈ સૂત્રો આવી રીતના પૂછાય જ છે। કોઈ પણ પરીક્ષા હોય, તલાટીની હોય, ક્લર્કની હોય કે પોલીસની હોય, ગુજરાતની કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય, એની અંદર આ પ્રશ્ન પૂછાય આ રીતના। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ હતી? તો મિનળ દેવી તેમનું નામ હતું। જવાબ આવશે મિનળ દેવી। એના પછીનો છે ક્વેશ્ચન નંબર 6, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો હાલના જે ચુનાવને ઘણા વાદ વિવાદોને ઘણા થાય છે, તો એના કારણે પણ આવો એક ક્વેશ્ચન પૂછી લે કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો મહર્ષિ અરવિંદ ઘોષ। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું હતું? તેનો જવાબ આવશે કુશ સ્થળી। નેક્સ્ટ એના પછીનો, સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? તો જવાબ આવશે ગોપાળ રાવ। નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન, નરનારાયણ નામનું મહાકાવ્ય કોણે લખ્યું? વસ્તુપાળે। કોઈ પણ પુસ્તકનો કવિનું નામ પૂછે છે કે ભાઈ આ પુસ્તક કોણે લખ્યું છે, અથવા કોઈ પણ લેખકનું નામ પૂછી નાખે છે, તો નેક્સ્ટ વિડીયોમાં હું જેટલા પણ કવિઓ અને જેટલા પણ લેખકો કોણે કયા પુસ્તક લખ્યા છે તે હું રજૂ કરીશ। તો એક 2 માર્ક્સ કવર આ રીતના થાય કે રોજે રોજના તમે 10 થી 15 ક્વેશ્ચન યાદ કરો। એકસાથે બધા કવિઓના નામ અને તેના પુસ્તકો યાદ રાખશો તો એમાં કન્ફ્યુઝન થશે ને તમે ભૂલી જશો। રોજના અલગ અલગ ક્વેશ્ચન છે, તો અલગ અલગ એમના 10 થી 15 ક્વેશ્ચનના આન્સર છે તે રોજના રોજ યાદ કરો। નેક્સ્ટ જોઈએ એના પછીનો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર કયું છે? તો આવશે મુંબઈ સમાચાર। આ 10 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન આઈએમપી છે અને ઓફલાઈન ક્લાસીસની અંદર આ સન્ડેના હું ટેસ્ટ લઈશ, તો ખાસ સ્ટુડન્ટ આ બધું યાદ રાખજો, ક્વેશ્ચનના આન્સર યાદ કરીને આવજો। કોઈ ઓપ્શન મળશે નહીં। હર વખતે કહું છું કે ઓપ્શન આપવાથી તમે એક્ઝામની અંદર કન્ફ્યુઝન અનુભવશો। 4 ઓપ્શન હશે, 4 ઓપ્શનમાં તમે કન્ફ્યુઝન એ થશે કે ભાઈ એ ઓપ્શન હશે કે બી હશે આનો જવાબ, અથવા સી હશે કે ડી હશે। તમારો ટાઈમ પણ એમાં વેસ્ટ થશે। જેથી કરીને બેટર છે કે ક્વેશ્ચન છે એનો સીધો આન્સર યાદ રાખતા શીખો। સન્ડેના જે હું ટેસ્ટ લેવાની છું એની અંદર પણ તમને કોઈ ઓપ્શન નહીં મળે, ક્વેશ્ચન હશે એનો સીધો તમારે જવાબ લખવો પડશે। પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરો, તો જ્યારે એક્ઝામ આવશે તમારી પોલીસ ભરતીની તો ત્યારે તમારે વધુ મહેનત નહીં કરવી પડે, ફક્ત રિવિઝન કરવું પડશે અને બધું યાદ રહી જશે।
સફળતા કઈ રીતના મેળવવી તમારા હાથમાં છે. આળસ કરીને કાલ વાંચીશ, પરમ દિવસ વાંચીશ તો ક્યારેય તમારો કોર્સ પૂરો ન થાય. અને એક્ઝામ વખતે થોડોક ગભરાહટ હોય આપણને, અને ગભરાટને કારણે તમે એટલું રીડ પણ નહીં કરી શકો. તો તૈયારી અત્યારથી જ કરી દો. નેક્સ્ટ વિડીયો કાલે અથવા આ સાંજના પાછું ફરીથી મૂકીશ. જય હિન્દ, જય ભારત.